પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી વિશાલ ભગત તેમજ મહારાજને વાલા તમામ ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. આધારાનંદ સ્વામીનું જીવન, એમના વિશે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈ સંસ્કાર સભાની અંદર આપણે સ્વામીએ કઈ રીતે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને કઈ રીતે મહારાજની પાસેથી દીક્ષા લઈને સાધુ થયા, એ કથા વાર્તા એનું આપણે શ્રવણ કર્યું હતું. આજે સ્વામીએ રચેલા ગ્રંથો, સ્વામીની પાસે જે પણ કળા કૌશલ્ય હતા અને મહારાજને સ્વામીએ કઈ રીતે રાજી કર્યા, એ બધા પ્રસંગો એ આજે આપણે શ્રવણ કરીશું. આધારાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા અને મુક્તાનંદ સ્વામીએ શિષ્ય આધારાનંદ સ્વામીને મહારાજનો મહિમા અને મહારાજના મૂર્તિની અલૌકિકતા એ અતિ દ્રઢ કરાવેલી. અને એમાં પણ એના ફળ સ્વરૂપે આધારાનંદ સ્વામીએ ખૂબ જ નાની ઉંમરે, 23 વર્ષની ઉંમરે સૌથી પહેલો ગ્રંથ સ્વામીએ પોતાના જીવનમાં લખ્યો અને એ ગ્રંથ શ્રી નારાયણ અંગ ચિંતામણી. આ ગ્રંથ સ્વામીએ લખ્યો અને ગુરુ મુક્તાનંદ સ્વામીને અર્પણ કર્યો અને મુક્તાનંદ સ્વામી પણ આ ગ્રંથ સાંભળીને, વાંચીને ખૂબ જ રાજી થયા. મુક્તાનંદ સ્વામીએ કીધું આધારાનંદ સ્વામીને કે સ્વામી, આ ગ્રંથ તમે પ્રાગજી પુરાણીને આપજો અને એ જ્યારે પણ મહારાજ પાસે કથા વાર્તા વાંચતા હોય ત્યારે કાનમાં કહેવાનું કે આ ગ્રંથ એ મહારાજને સંભળાવે. પછી એ રીતે પ્રાગજી પુરાણીને ગ્રંથ આપવામાં આવ્યો અને એને પણ સરસ મજાની કથા એ મહારાજને સંભળાવી અને આ ગ્રંથ સાંભળીને મહારાજ ખૂબ જ રાજી થયા, વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. પછી તો આધારાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે બંને છાતીમાં સ્વામીને ચરણારવિંદ આપ્યા અને બંને મસ્તક મહારાજે સ્વામીના મસ્તક ઉપર મૂક્યા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, મુક્તા મુનિ, કોઈ પિંગળ શાસ્ત્ર ભણ્યું હોય અને આવી રીતે શાસ્ત્રો રચવા, ગ્રંથ રચવા એ કઈ નવીનતા નથી, પણ કાંઈ પણ શાસ્ત્ર, પિંગળ શાસ્ત્ર ભણ્યા વિના આવા પ્રકારના ગ્રંથ રચવા એ તો એક અદ્ભુત વાત છે. માટે આ સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી જે આ ગ્રંથ રચીને આવ્યા છે ને, એના ઉપર અમે ખૂબ જ રાજી છીએ. અને એ વખતે મહારાજે ભવિષ્યવાણી ભાખેલી કે આ આધારાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી એ ભવિષ્યમાં ખૂબ જ મોટો ગ્રંથ રચશે, મહાન કવિ બનશે, મહાન લેખક થશે. આમ તો એ નારાયણ અંગ ચિંતામણીમાં સ્વામીએ મહારાજના મહામંત્રનો મહિમા કીધો છે, ધ્યાનનો મહિમા કીધો છે અને મહારાજની મૂર્તિ, એના અંગો અંગનું વર્ણન કરેલું છે. સ્વામી મહારાજના મંત્રનો મહિમા સમજાવતા એવું કહે છે કે સ્વામિનારાયણ નામ યહ ચિંતામણી હે જો, કોટી ગણ ફલ અધિક રહે, બડ ભાગી રટત સોવ. સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનનું નામ એ તો ચિંતામણી કરતા પણ કરોડ ગણું વધારે ફળ આપે છે. માત્ર એક ચિંતામણી કોઈની પાસે હોય તો જે પણ પદાર્થની કલ્પના કરે એ પદાર્થ એને પ્રાપ્ત થાય, તો ભગવાનનું નામ તો એની કરતાં પણ કરોડ ગણું વધારે ફળ આપે છે. આગળ સ્વામીએ એવું કીધું કે એનું જે ભજન કરે છે આ નામનું,
એ જીવ ખૂબ જ ભાગ્યશાળી છે. આવી રીતે સ્વામીએ મહારાજના મંત્રની વાત કરી છે. આગળ સ્વામીએ એ જ ગ્રંથમાં મહારાજની મૂર્તિના અંગનું ચિંતન કરીએ તો શું ફાયદો થાય? તો સ્વામી કે શ્રી નારાયણ અંગ સબે નખ શિખ ચિતહી કોઈ, મન ચંચલ અસ્થિર હી અતિ, સ્થિર કરહી નર સોઈ. સ્વામી કે કોઈ પણ ભક્ત ભગવાનના બધા અંગોને નખથી શિખા પર્યંત નિરખે ચિંતવે તો એને ગમે એવું એનું અસ્થિર મન હોય, ચંચળ મન હોય તો એ પણ શાંત થઈ જાય. એટલું બધું મહારાજની મૂર્તિમાં એ ઐશ્વર્ય છે, શક્તિ છે. આગળ સ્વામીએ ધ્યાનનું પણ વર્ણન કર્યું છે અને ધ્યાનના મહિમા વિશે સ્વામી એવું લખ્યું, કોટી કલ્પ જપ તપ કરે, યજ્ઞ જોગ ગોદન, અહી અંગ ધ્યાન તિન્હી નિમિષન હોત પ્રમાણ. સ્વામી કે કોઈ પણ કલ્પ સુધી, પહેલા તો કલ્પ એટલે શું? તો કે 4 અબજ 32 કરોડ વર્ષ, એટલા વર્ષ સુધી કોઈ જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, વ્રત કરે તો પણ, ગાયોનું દાન કરે તો પણ જેટલું ફળ મળતું નથી, એટલું ફળ માત્ર ભગવાનના અંગના નિમિષ ધ્યાનમાંથી મળે. નિમિષ ધ્યાન એટલે કેટલું? તો કે આપણે માત્ર ખાલી આંખનું મટકું મારીએ એટલા સમય ખાલી ભગવાનનું ધ્યાન કરે ને તો 4 અબજ 32 કરોડ વર્ષ સુધી તપ વ્રત જપ કરીએ ને એટલું ફળ ખાલી માત્ર થોડાકમાં મળી જાય. આવી રીતે સ્વામીએ મહારાજના મંત્રનો, ધ્યાનનો અને મહારાજની મૂર્તિની અલૌકિકતા એ આ ગ્રંથમાં સમજાવી છે. આગળ સ્વામીના જીવન પ્રસંગમાં દ્રષ્ટિ કરીએ તો એકવાર મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ત્યારે જીષ્ણુદાસ સ્વામી કરીને એ મહારાજ પાસે આવ્યા અને મહારાજને સૂતરની 17 માળા પહેરાવી. અને થોડી વાર થઈ એટલે પછી સદગુરુ આધારાનંદ સ્વામી આવ્યા અને મહારાજ માટે ચરણમાં પહેરવાની જે ચાખડી આવે એ લઈને આવ્યા, 4 જોડી. અને ચાખડી મહારાજને ક્રમમાં એક પછી એક ચરણમાં પહેરાવી. મહારાજ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા અને મહારાજે રાજી થઈને સ્વામીને પોતાના મસ્તક પરની પાઘ હોય એ પાઘ આપી અને પછેડી એટલે કે ઓઢવાનું વસ્ત્ર એ સ્વામીને આશીર્વાદ રૂપી આપ્યું. મહારાજ જ્યારે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ભગવાને, ત્યારે 5મા દિવસે મહારાજે બ્રાહ્મણોની 84 કરી હતી અને એ ઉત્સવમાં ઘણા બધા સંતો હરિભક્તો બધા હાજર હતા. એટલે મહારાજના દર્શન કરવા માટે સંતો હરિભક્તો બધા આવ્યા હોય એટલે મહારાજ એને એ સમયે નરનારાયણ દેવની મૂર્તિ, પ્રતિમા એ બધાને પૂજવા માટે આપતા. હવે એ સમયે ત્યારે મહારાજના દ્રઢ નિશ્ચયવાળા આધારાનંદ સ્વામી પણ એ સભામાં બેઠા હતા અને એ બધું જોતા હતા કે મહારાજ હરિભક્તોને નરનારાયણ દેવની પ્રતિમા એ પૂજવા માટે આપે છે. એટલે સ્વામીને સંકલ્પ થયો કે ભગવાને મને આ ચિતારાની કળા આપી છે ચિત્ર દોરવાની, તો પછી એનો ઉપયોગ હવે હું મહારાજને રાજી કરવા માટે કેમ ન કરું? એટલે મહારાજ સભામાં બેઠા હતા અને સ્વામીએ બેઠા બેઠા મહારાજની જે મૂર્તિ હતી એને ધારી લીધી અને એ પ્રમાણે પછી સ્વામીએ મહારાજની ચિત્ર પ્રતિમા તૈયાર કરી. પછી થોડા દિવસો પછી સભા થઈ અને સભામાં મહારાજ બેઠા હતા ત્યારે સ્વામીએ જે પણ ચિત્ર પ્રતિમા તૈયાર કરી હતી એ ચિત્ર પ્રતિમા મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજને અર્પણ કરી. મહારાજ જોઈને ખૂબ જ રાજી થયા. સ્વામી મહારાજને કે મહારાજ, આપણી આ મૂર્તિની છબી સૌને પૂજવા માટે આપો પૂજામાં, તો બધા હરિભક્તોને અને સંતોને તમારી મૂર્તિનું સુખ આવે. હવે સ્વામીની આવી ભાવના જોઈને મહારાજ ખૂબ રાજી થયા અને મહારાજે સંમતિ આપી, વાંધો નહીં. અને ત્યારથી એ મહારાજની મૂર્તિ એ સત્સંગમાં પ્રચલિત થઈ. પછી તો નારાયણજી સુથાર એની પાસે લાકડાના બીબા બનાવ્યા અને આધારાનંદ સ્વામીએ ઘણી બધી એવી એક ચક્ષુની મૂર્તિઓ બનાવી. આ ચિત્ર પ્રતિમા મૂર્તિઓ
આજે પણ ઘણા બધા સંતો હરિભક્તોની પૂજામાં, મંદિરોમાં, ગ્રંથોમાં જોવા મળે છે. અને આધારણ સ્વામીએ રીત પ્રવર્તાવી ત્યારથી મંદિરોમાં બધા મૂર્તિ રાખતા થયા મહારાજની, અને સંતો હરિભક્તો એ બધા પૂજામાં, પધરાવણીમાં બધે મહારાજની મૂર્તિ પ્રચલિત થઈ. ત્યારે આ તમામ વાતનો ફાળો એ આધારણ સ્વામીના ફાળે જાય છે. કારણ કે સ્વામીએ આવી રીતે યુક્તિ કરી અને મહારાજ પાસે સૌથી પહેલી વખત મહારાજની જ મૂર્તિ લઈને બનાવીને ગયા, એટલે મહારાજે સંમતિ આપી અને પછી એ મૂર્તિ સત્સંગમાં પ્રચલિત થઈ. અમદાવાદમાં મહારાજે સંવત 1881માં ફૂલદોલોત્સવ કર્યો, અને એ સમયે નર નારાયણ દેવના મંદિરમાં હજી હનુમાનજીની પ્રતિષ્ઠા કરવાની, પધરાવાના બાકી હતા. એટલે મહારાજે જયપુરના હીરાજી સલાટને કીધું કે તમે હનુમાનજીની મૂર્તિ તૈયાર કરો. પણ હીરાજી સલાટ કહે કે મને મૂર્તિ દોરતા આવડતી નથી. કોઈ મૂર્તિ મને ચિત્રીને આપે, દોરીને આપે, તો એ પ્રમાણે હું સેમ ટુ સેમ તમને હું મૂર્તિ એ બનાવીને આપું. એટલે પછી મહારાજે સભામાં દ્રષ્ટિ કરી તો આધારાનંદ સ્વામી બેઠા હતા. મહારાજે સ્વામીને બોલાવ્યા અને કીધું કે સ્વામી, હું પાટ ઉપર અત્યારે જે રીતે બેસું એ રીતે તમે ખરહો કરો. એટલે કે મારી સામું જોઈને હું જે પણ રીતે બેસું એ રીતે તમે ચિત્ર દોરો, અને પછી એ ચિત્ર તમે આ શિલ્પીને આપો. અને સ્વામીએ પણ મહારાજે જે રીતે પાટ ઉપર બેઠા હતા એ રીતે ચિત્ર દોર્યું અને મહારાજને આપ્યું. અને મહારાજ આ હનુમાનજીની દોરેલી મૂર્તિ જોઈને ખૂબ રાજી થયા. પછી એક આગળ આ હીરાજી સલાટને આપ્યો અને કીધું કે હવે મૂર્તિ તૈયાર કરો. અને એ મૂર્તિ હનુમાનજીની પછી આ શિલ્પીએ તૈયાર કરી. એ મૂર્તિ આજે પણ કાળુપુર મંદિર છે નર નારાયણ દેવનું, એમાં એ દર્શન આપે છે. એક વખત વઢવાણના પંડિત લાધારામ ઠાકર એ મહારાજ પાસે આવ્યા. આ પંડિત ભાગવતના ભણેલા હતા અને જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હતા, વિદ્વાન હતા. એટલે મહારાજ પાસે આવીને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમે જો કૃપા કરીને મને રજા આપો, અનુમતિ આપો, તો હું તમારી જન્મપત્રી લખવા માંગુ છું. અને જન્મપત્રી તમારી લખીને મારી વિદ્યાએ સાર્થક કરવા માંગુ છું. હવે આ પંડિતનો ભાવ જોયો અને મહારાજ રાજી થયા. અને મહારાજ કે વાંધો નહીં. મહારાજે રજા આપી અને આ પંડિતે જન્મપત્રી રચવાનું શરૂ કર્યું. પછી તો લાધારામ ઠાકરે પોતાના હૃદયની અતિ ભાવુકતાથી મહારાજની જન્મપત્રી લખી. અને આ જન્મપત્રી એ આખા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અનમોલ ઘટના છે, અજોડ પુરાવો છે. મહારાજને સર્વોપરી કહેનાર આ એક વિદ્યમાન પુરાવો છે. અને પછી એ લાધારામ ઠાકરે વિક્રમ સંવત 1884 અને અષાઢ સુદ દસમને બુધવારે આ જન્મપત્રી ગ્રંથ એ મહારાજને અર્પણ કર્યો. મહારાજ પોતાની જ જન્મપત્રી જોઈને ખૂબ રાજી થયા. પણ ત્યારે આધારણ સ્વામીને મનમાં સંકલ્પ થયો, કારણ કે આધારણ સ્વામી તો સારા એવા કવિ અને શિલ્પકાર હતા, ચિત્રકાર હતા. એટલે સ્વામીને એમ થયું કે જન્મપત્રી પંડિતે તો ખૂબ સરસ બનાવી, પણ એમાં જો હું મારી ચિત્રકળા ઉમેરું અને એમાં સરસ મજાના ચિત્ર દોરું ને તો સોનામાં સુગંધ પડી જાય. એટલે મહારાજ પાસે જઈને કે મહારાજ, આ લાધારામ ઠાકરે સરસ મજાની તમારી જન્મપત્રી બનાવી છે, પણ જો તમે આજ્ઞા કરો ને તો આ જન્મપત્રીને હું સુંદર મજાના ચિત્રથી શણગારી દઉં. હવે સ્વામી આવી રીતે વાત કરી એટલે સ્વામીનો ઉત્સાહ અને સ્વામીનો સદભાવ જોઈને મહારાજે હા પાડી અને જન્મપત્રી લઈને સ્વામી ગયા પોતાનો જ્યાં પણ ઉતારો હતો ત્યાં.
મહારાજની આજ્ઞા મળી ગઈ એટલે સ્વામીએ શરૂ કર્યું જન્મપત્રીમાં હવે ડિઝાઇન કરવાનું, ચિત્ર દોરવાનું. સ્વામીએ હાથથી બનાવેલા કાગળ લીધા, કાગળની નીચે સફેદ રેશમી કાપડ ચોંટાડ્યું અને 142 ફૂટ લાંબો અને 12 ઇંચ પહોળો આખો કાગળ અને કાપડનો પટ્ટો તૈયાર કર્યો. પછી એ પટ્ટાની ઉપરની ધાર અને નીચેની ધાર બંને બાજુ ઝાડવેલ ફૂલવેલ હોય એની ડિઝાઇન દોરી. અને પછી વચ્ચેના ભાગમાં સુંદર અક્ષરે જે લાધારામ ઠાકર પંડિતે જે સંસ્કૃતમાં જન્મપત્રી મહારાજની લખી હતી એ સારા અક્ષરે સ્વામીએ વચ્ચેના ભાગમાં લખી. પણ આ જન્મપત્રીમાં સૌથી પહેલું ચિત્ર, મંગલ પ્રવેશનું ચિત્ર, એ સ્વામીએ એવું અદ્ભુત દોર્યું, એવું જોરદાર દોર્યું કે એ ચિત્ર જોતા આજે પણ ચિત્રકળાના નિષ્ણાંતો હોય એ અચંબો પામી જાય છે, આશ્ચર્ય પામી જાય છે. એવું સ્વામીએ ચિત્ર દોર્યું પહેલું. અને જન્મપત્રીને અનુરૂપ એવા સ્વામીએ બીજા 41 ચિત્રો એ જન્મપત્રીની અંદર સ્વામીએ દોર્યા. અલગ અલગ ભાવોની સ્થિતિને એ પ્રસ્તુત કરે છે. બીજું, આ જન્મપત્રીમાં લાધારામ ઠાકરની વિદ્વતા અને આધારણ સ્વામીની ચિત્રકળાના દર્શન થાય છે. લાધારામ ઠાકરનું પાંડિત્ય અને સ્વામીની કલા શક્તિ એ જન્મપત્રીમાં દોરેલી કુંડળીઓ અને ચક્રોમાં એકબીજાના પૂરક અને સંવર્ધક બનીને ગુણોની ચરણ સીમા સુધી પહોંચ્યા છે. આ જન્મપત્રી 142 ફૂટ લાંબી એ સ્વામી મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજને અર્પણ કરી. અને મહારાજ આખી જન્મપત્રી મહારાજે ધ્યાનથી જોઈ અને મહારાજ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા. અને એ જન્મપત્રી જે મહારાજની બનાવી હતી એ આજે ગઢપુર મંદિરની અંદર જે પ્રસાદીની વસ્તુઓ છે ત્યાં આજે પણ એ જન્મપત્રી દર્શન આપે છે. સ્વામી પોતાની ચિત્રકળા તેમજ બીજી કળાઓ એ માત્ર ને માત્ર મહારાજ રાજી થાય એના માટે જ વાપરતા. સ્વામીની ચિત્રકળાનો બીજો અદ્ભુત નમૂનો આપણે જોવો હોય તો એ છે યમ યાતના ગ્રંથ. સ્વામીએ જીવો જેવા પાપ કરે એ પ્રમાણે એને યમદૂતો ત્યાં મારે છે નરકમાં, એ દર્શાવતો અદ્ભુત ચિત્ર દોરીને યમ યાતના ગ્રંથ લખ્યો છે. અને સ્વામીએ એમાં અનેક પ્રકારના લખાણો કરીને, ચિત્રો દોરીને જીવને એ નરકમાંથી જતા બચાવ્યા છે. સ્વામી ગ્રંથો તો લખતા પણ સાથે સાથે સ્વામીએ અનેક કીર્તનો પણ રચ્યા છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા પદોમાં પાપીએ કરેલા પાપનું વર્ણન, એને કેવા દુઃખ ભોગવવા પડે એનું વર્ણન કરેલું છે, એમ આધારાનંદ સ્વામીએ પણ જીવને જગાડે, વાસના વિકારથી ભગાડે અને મૂર્તિમાં લગાડે એવા ઘણા બધા કીર્તનો અને પદો રચ્યા છે. આ પદો એવા પ્રભાવશાળી છે કે આપણે સાંભળીએ તો આપણા પણ રૂવાડા ઊભા થઈ જાય. અને સ્વામીએ ચિત્રોની સાથે સાથે લેખન કરીને જીવને જમપુરીમાં અને લક 84માં જાતા અટકાવ્યા છે, બચાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી તો માત્ર લેખન કર્યું છે, પણ આધારાનંદ સ્વામી તો લખ્યું પણ છે અને સાથે એવા એને અનુરૂપ ચિત્ર પણ દોર્યા છે. એટલે સ્વામી પોતાની કળા એ ભગવાન પ્રસન્નતાને અર્થે, ભગવાનને રાજી કરવા માટે અને જીવોને સદમાર્ગે વાળવા તથા કલ્યાણને માર્ગે વાળવા માટે કરતા હતા. સ્વામી શ્રેષ્ઠ લહિયા, સર્વોત્તમ કવિ, આદર્શ ચિત્રકાર અને સાથે સાથે ઉત્તમ શિલ્પી પણ હતા. મહારાજના સમયમાં સત્સંગમાં ચારેય બાજુ શિખરબંધ નવા મંદિરો બંધાતા હતા અને હરિમંદિરો તો ઠેર ઠેર બંધાતા હતા. મહારાજે એ સમયે એક સાથે અનેક સત્કાર્યોને વેગ આપ્યો હતો અને આ તમામ કાર્યોમાં જ્યાં પણ જેવી જરૂર પડે એ રીતે આધારાનંદ સ્વામી સેવા કરતા, સ્વામી દેખરેખ રાખતા. સ્વામી ક્યારે પણ શ્રદ્ધા સેવાથી કે કોઈ પણ કાર્યથી
ક્યારેય પણ કંટાળતા નહીં, અતિ શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી સેવા કરતા. આપણને કંઈક સેવા હોઈપી હોય અથવા કંઈક કીધું હોય શ્રદ્ધાનું કામ, તો આપણે કંટાળી જઈએ, થાકી જઈએ, પણ સ્વામી અતિ ભાવથી અને શ્રદ્ધાથી સેવા કરતા. મહારાજ જે પણ કાર્ય સોંપતા એ પૂર્ણ કરતા. સ્વામી રાત દિવસ આળસ પ્રમાદને છોડીને સેવા કરતા અને પોતાના લોહીનું એક એક બૂંદ એ મહારાજ અને સંતોને રાજી કરવા માટે વાપરતા. ધન્ય ધન્ય આવા સંત સ્વામી આધારાનંદને રાજી કરે ભગવંત, બાળી કણ કણ લોહીને. ત્યારે આધારાનંદ સ્વામી અનેક ગુણોના ભંડાર હતા. સ્વામીને સિતાર વગાડતા પણ આવડતું. મહારાજના હજુરી સેવક લક્ષ્મીરામ દેરાસરી, એને એક ગ્રંથ લેખો છે લીલા ચિંતામણી. એમાં આ પ્રસંગ આધારાનંદ સ્વામીનો લેખો છે. એના પરથી નક્કી થાય કે સ્વામી સિતાર પણ વગાડતા. પ્રસંગમાં એવું લખાણું છે કે મહારાજ એક વખત વડનગર પધાર્યા. ગામની બહાર એક સરોવર હશે, ત્યાં મહારાજે સંતો સહિત સંઘ સહિત ઉતારો કર્યો. અને પછી ત્યાં સરોવરની બાજુમાં એક મંદિર હશે, ત્યાં મંદિરમાં જઈને મહારાજ વિરાજમાન થયા. આજુબાજુમાં બધા સંતો હરિભક્તો બેઠા. અને થોડી વાર થઈ એટલે ગાયન વિદ્યામાં કુશળ એવા ગાયકો એ વાજિંદ્રો લઈને ત્યાં આવ્યા અને આવીને કીર્તન ગાવા લાગ્યા, ભજન ગાવા લાગ્યા. હવે આ બધા ગાયકો હતા, એમાં એક ગાયક એ મહારાજનો આશ્રિત હતો, મહારાજનો ભક્ત હતો. એનું નામ હતું સદારામ. એને બીજા ગાયકોને વાત કરી કે અરે સાંભળો મિત્રો, આપણે વર્ષોથી ઘણા બધા કીર્તનો ગાઈએ છીએ, ભજન ગાઈએ છીએ, પણ એ ગાવાથી કઈ આપણને ભગવાનનું ધામ ન મળે, એનાથી કઈ આપણને મોક્ષ ન મળે. આજે મારીને તમારી સામે આ પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ બેઠા છે, સાથે એના પ્રગટ સંતો પણ બેઠા છે. માટે જો આપણી આ ગાયન કળા, આપણી આ ગાયન વિદ્યા એ ભગવાન અને સંતોને રાજી કરવા માટે વાપરીને તો આપણો મોક્ષ થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. આવી રીતે એને સદારામે બીજા ગાયકોને વાત કરી અને બીજા ગાયકોને વાત સાચી લાગી. પછી તો બધા ઊભા થયા, મહારાજને પ્રણામ કરીને અને મહારાજની નજીક જઈને બેઠા. ગાવાનું શરૂ કરે એની પહેલા મહારાજ કહે કે તમે બધા ગાયકો ચોતાલના પદ હોય ને એ વાજિંદ્રો સાથે ગાવ, અને તમને જેટલા પણ ગાયન વિદ્યામાં જેટલી પણ વિદ્યા આવડતી હોય એ બધી વિદ્યા અમને ગાઈને સંભળાવો. હવે આવી રીતે મહારાજે કીધું એટલે ગાયકો તો બધા વિચારમાં પડી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કેમ? તો કે અમને ખાલી ચોતાલના પદ ગાવાનું કીધું ને એમાં જ એની મહાનતા મપાઈ જાય છે. પછી ગાયકો મહારાજને કે મહારાજ, તમે તો બધી કળાના પતિ છો, તમે બધી વિદ્યાના પતિ છો, 72 કળાના સ્વામી છો, સર્વજ્ઞ છો. અમે તો તમારી આગળ શું ગાઈ શકીએ, પણ આજે અમને જે પણ આવડે એ તમને રાજી કરવા માટે થોડું ઘણું ગાઈએ છીએ. એમ કહીને પોતાના વાજિંત્રો એ તૈયાર કર્યા અને ચોતાલના પદ ગાવાનું શરૂ કર્યું. અને એ એટલા ભાવથી ગાતા હતા કે એનો ભાવ જોઈને મહારાજ આમ ડોલતા જાય અને શાબાશી આપીને એના વખાણ કરતા જાય, બિરદાવતા જાય. પછી મહારાજે રાજી થઈને એ તમામ ગાયકોને એ સમયમાં 100 રૂપિયા ભેટ આપી. બધા ગાયકો મહારાજને કે મહારાજ, અમે સાંભળ્યું છે કે તમારા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા પણ મોટા મોટા ગાયકો છે, સારું એવું ગાય છે, સારું એવું વગાડે છે, તો એમને કહો ને એ પણ ચોતાલના પદ ગાઈને અમને સંભળાવે. હવે આ બધા ગાયકોને મનમાં એમ કે અમારા જેવું ગાતા કોઈને આવડે નહીં. ચોતાલના પદ ગાવાના મહારાજે કીધું એટલે એને સામે સંતોને કીધું કે સંતોને કયો સંભળાવે. આને અંદરથી થોડુંક અભિમાન હતું
કે અમારી જેવું ગાતા તો બીજા કોઈને આવડે જ નહીં. એટલે મહારાજે પછી સંતોને કીધું કે હાલો ગવૈયા સંતો, તમારા વાજિંત્રો લેતા હો અને તમારા જ કીર્તનો, તમારા જ પદો હવે ચોતાલમાં તમે ગાઓ. પછી મુક્તાનંદ સ્વામીને બધા સંતો તૈયાર થયા. મુક્તાનંદ સ્વામીએ સરોદો લીધો, દેવાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામીએ એને પણ સરોદો લીધો, પ્રેમાનંદ સ્વામીએ દોકડ લીધા, હરિહેરાનંદ સ્વામીએ મંજીરા લીધા અને બ્રહ્માનંદ સ્વામી તથા આધારાનંદ સ્વામીએ સિતાર લીધો. અને બધા સંતો મહારાજને રીઝવવા માટે ચોતાલના તાંડમાં ચોતાલના પદ ગાવા લાગ્યા. અને એમાં એક આશ્ચર્ય એ હતું, આખી સભામાં કોઈના હાથમાં ઘૂઘરા હતા નહીં, પણ તેમ છતાં પણ એ સભામાંથી ઘૂઘરાનો અવાજ આવતો હતો. હવે સામે ઓલા બધા ગાયકો એ તો બધા આશ્ચર્યમાં પડી ગયા. આમ ઊંચા નીચા થઈને જોવે કે કોઈના હાથમાં ઘૂઘરા નથી, કોઈ કઈ વગાડતા દેખાતા નથી, તો પછી આ ઘૂઘરાનો અવાજ સાથે સાથે આવે છે ક્યાંથી? ઘણીવાર સુધી આખી સભામાં જોયું ઊંચા નીચા થઈને, પણ ક્યાંય પણ કોઈ દેખાણું નહીં. પછી થોડી વાર થઈ અને સંતોએ બધાએ ગાયન વિદ્યા પૂરી કરી. એટલે ઓલા ગાયકો મહારાજને કે મહારાજ, આ ઘૂઘરા કોણ વગાડતું હતું? ક્યારના ઘૂઘરાના અવાજ આવતા હતા. પછી મહારાજ હાથ સિંધીને કહે કે આ ઘૂઘરા એ અમારા લક્ષ્મીરામ છે એ વગાડતા હતા, એને મુખથી ઘૂઘરા વગાડતા આવડે છે. મુખેથી એટલે કે મોઢેથી ઘૂઘરા વગાડતા હતા. એટલે આને તો આશ્ચર્ય થયું અને જેટલો પણ કાંઈ પણ ગર્વ હતો એ બધો ગર્વ એનો ત્યાં પૂરો થઈ ગયો, ઓગળી ગયો. આવી રીતે એ ગાયકો એને જે પણ અભિમાન હતું એ અભિમાન મહારાજે ઉતાર્યું. પણ આ પ્રસંગ પરથી એ સાબિત થયું, એ આપણને નક્કી થયું કે આધારાનંદ સ્વામીને સિતાર વગાડતા પણ આવડતું. ગુણવાળોના ગુણોનું, બુદ્ધિશાળીના બુદ્ધિનું અને કુશળ વ્યક્તિની કળાનું ફળ મહારાજ અને સંતો રાજી થાય તથા સંતો ભક્તોમાં પ્રેમ વધે, ભક્તિભાવ વધે એ જ છે. જો ગુણો, બુદ્ધિ કે કળા એ મહારાજ અને સંતોમાં સ્નેહ વધારે નહીં તો એ બધું નિરર્થક છે, નકામું છે. અને જો ગુણો, કળા, કૌશલ્ય એ મહારાજ અને સંતોમાં સ્નેહ વધારે, પ્રેમ વધારે, ભક્તિ વધારે તો એ બધું સાર્થક છે, એ બધું આપણું કલ્યાણકારી છે, મોક્ષકારી છે. સંવત 1876માં માગસર સુધી ચોથને દિવસે એ દિવસની રાત્રિએ મુક્તાનંદ સ્વામી સરોદો લઈને બિહાગ રાગમાં કીર્તન ગાતા હતા. આ એ જ રાત્રિ છે જે રાત્રિએ સૌથી પહેલું વચનામૃત મહારાજ બોલ્યા હતા, ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. રાત્રિના સમયે મુક્તાનંદ સ્વામી સરોદો લઈને બિહાગ રાગમાં કીર્તન ગાતા હતા અને અક્ષરવર્ણીમાં મહારાજ પડ્યા હતા. અને મહારાજ સુતા સુતા સાંભળી ગયા કે આટલી અડધી રાત્રે આટલા ઊંચા સ્વરે કોક કીર્તન ગાય છે. મહારાજની આજુબાજુ 10-15 પાર્ષદો સુતા હતા. એટલે મહારાજે પાર્ષદોને કીધું કે પાર્ષદો, આ અત્યારે અડધી રાત્રે આટલા ઊંચા સ્વરે કીર્તન કોણ ગાય છે? એટલે પાર્ષદો કે મહારાજ, અમને તો બ્રહ્મ મુનિ કીર્તન ગાતા હોય એવું જણાય છે. પણ મહારાજને ખબર કે અડધી રાત્રે અત્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાતા નથી. એટલે મહારાજે દેવજી ભગતને કીધું કે ભગત, જાઓ તો જરા તપાસ કરી આવો તો, અત્યારે સાધુ આશ્રમમાં, સાધુની જાયગામાં અડધી રાત્રે આટલા ઊંચા સ્વરે કોણ કીર્તન ગાય છે? એટલે દેવજી ભગત ગયા અને જોયું. એ ત્યાં દરવાજે આવીને પૂછ્યું કે અત્યારે આટલા ઊંચા સ્વરે મહારાજના કીર્તન કોણ ગાય છે? એટલે બ્રહ્માનંદ સ્વામી જાગીને કહે કે અમે સંતો ગાઈએ છીએ. કોણ ગાય છે એ કીધું નહીં, પણ ખાલી અમે સંતો ગાઈએ છીએ એટલું કીધું. એટલે દેવજી ભગત પાછા મહારાજ પાસે આવ્યા કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય છે. મહારાજ કે હોય નહીં, અમને તો બીજા કોઈનો અવાજ હોય એવું લાગે છે,
અને બીજા કોઈ કીર્તન ગાય છે. ચાલો પાર્ષદો આપણે જઈએ અને ત્યાં જઈને રૂબરૂ તપાસ કરીએ. અને મહારાજ સંતો પાર્ષદોને બધાને લઈને ગયા સાધુની જાયગામાં. ત્યાં જઈને મહારાજ જોવે તો મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં પ્રેમ મગ્ન થઈને બિહાગ રાગમાં કીર્તન ગાતા હતા. માત્ર મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હતા એમ નહીં, પણ પાછળ આધારાનંદ સ્વામી કીર્તન ઝીલાવતા હતા પણ ખરા. પહેલી વાત તો આપણે જ્યાં સુધી આ પ્રસંગ સાંભળ્યો ત્યાં સુધી એવું સાંભળ્યું છે કે આ અડધી રાત્રે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હતા, પણ મુક્તાનંદ સ્વામીની સાથે એમના શિષ્ય આધારાનંદ સ્વામી પણ એ મુક્તાનંદ સ્વામીને કીર્તન ઝીલાવતા હતા. અને બીજું બિહાગ રાગ એ અઘરો રાગ કહેવાય. એ આધારાનંદ સ્વામી એ રાગમાં કીર્તનને ઝીલાવતા હતા. એટલે આ પ્રસંગ ઉપરથી એ નક્કી થાય કે સ્વામીને સારું એવું ગાવાનું પણ આવડતું હતું. સ્વામી ચિત્રકળામાં કુશળ હતા, ગાવામાં કુશળ હતા, સંગીત કળામાં વગાડવામાં કુશળ હતા, શિલ્પ કળામાં કુશળ હતા. આ બધાની કળાની સાથે સાથે મહારાજની સાથે પ્રેમ, આત્મીયતા એ પણ સ્વામીમાં ખૂબ જ જોવા મળતી. મહારાજ પંચાળામાં હતા અને ત્યારે એક દિવસ બુદેલખંડના હરિભક્તો એ મહારાજની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે આવ્યા. હવે ક્યાં પંચાળા અને ક્યાં બુદેલખંડ, મધ્યપ્રદેશની અંદર. પણ આ બુદેલખંડના હરિભક્તોને સત્સંગ, મહારાજનો નિશ્ચય કોઈ સંતોએ નહોતો કરાવ્યો, માત્ર 6 મહિનાના નાના નાના બાળકોએ કરાવ્યો હતો. બુદેલખંડની અંદર અનેક ગામમાં ઘોડિયામાં સૂતા 6 મહિનાના નાના નાના બાળકો એક વખત બોલ્યા. હવે 6 મહિનાના બાળકોને ખાલી માં સિવાય બીજો કઈ શબ્દ પણ બોલતા ન આવડતો હોય, પણ એ 6 મહિનાના બાળકો એવું બોલ્યા કે અત્યારે પશ્ચિમ પાંચાળ દેશમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, જે સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. માત્ર આટલું બોલ્યા ત્યાં જ એના મા બાપ, સગા સંબંધીઓ, પરિવારજનો એ બધા ભેગા થઈ ગયા. અને પછી તો ધીરે ધીરે આ વાત બધા કુટુંબીજનોમાં, આજુબાજુના ગામમાં બધે પ્રચલિત થઈ. અને પછી બધાને એક સાથે ભેગા થયા ત્યારે આશ્ચર્ય થયું કે એક સાથે અનેક ગામની અંદર, અને એ પણ પાછું 6 મહિનાના બાળકો આવી રીતે બોલે, એ કઈ નાની સૂની વાત ન કહેવાય. આ ચોક્કસ પરમેશ્વરનું કાર્ય છે, ભગવાન સિવાય આ કોઈ કરી ન શકે. માટે આ બાળકોની વાત સાચી છે અને આપણે એ પરમેશ્વરના દર્શન કરવા માટે જવું જોઈએ. એટલે બુદેલખંડના હરિભક્તો એ સંઘને લઈને પંચાળા ક્યાં છે એ પૂછતા પૂછતા મહારાજની પૂજા કરવા માટે, મહારાજના દર્શન કરવા માટે પંચાળામાં આવ્યા. પંચાળામાં આવીને મહારાજની પૂજા કરી, સાથે ભેટ સામગ્રી લાવ્યા હતા એ મહારાજને અર્પણ કરી. અને મહારાજને સરસ મજાના પોશાક એટલે કે વાઘા ધારણ કરાવ્યા. અને એ સમયે મહારાજની મૂર્તિ એવી અતિશય સુંદર બની, કારણ કે મહારાજે અનંત બ્રહ્માંડોમાં જે પણ કાંઈ શ્રેષ્ઠ શોભા કહેવાય ને, એ તમામ શોભા એ મહારાજે પોતાની મૂર્તિની અંદર પ્રદર્શિત કરી. અને આ મહારાજની મૂર્તિમાં બધા જ દર્શન કરતા તલ્લીન થઈ ગયા. જેમ ચિત્રમાં આમ પૂતળા દોર્યા હોય એ રીતે પૂતળાની જેમ બધા તલ્લીન થઈને મહારાજની સામું જ જોવે, કોઈને પણ દેહનું પણ ભાન ન રહ્યું. મહારાજની મૂર્તિ સિવાય બીજા કાંઈ પણ વિચાર પણ ન આવે. એટલી અદ્ભુત શોભા એ સમયે મહારાજની મૂર્તિમાં જોવા મળતી હતી. અને આવી રીતે મહારાજે પોતાના અલૌકિક દર્શન કરાવીને બધા હરિભક્તોને, બધા સંતોને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. હવે બુદેલખંડના હરિભક્તો મહારાજને શણગાર ધરાવ્યો અને મહારાજે પણ પોતે પોતાની મૂર્તિની અંદર અનંત કોટી બ્રહ્માંડની શોભા દેખાડી. અને એ જ સમયે આધારાનંદ સ્વામી એને મનમાં એમ થયું કે મહારાજની આ જે મૂર્તિ એવી મનોહર લાગે છે, એવી સુંદર દેખાય છે, આજે મહારાજની એના કેમ દર્શન ન કરાવું. એટલે સ્વામી અરીસો લઈ આવ્યા
દર્પણ અને લઈને મહારાજને આપ્યો. લ્યો મહારાજ, આજે તમે જ તમારી મૂર્તિના આ અરીસાની અંદર દર્શન કરો. મહારાજે અરીસો હાથમાં લીધો અને પોતાની સામે રાખ્યો. મહારાજે આમ, અને મહારાજ પોતાનું જ અરીસામાં પોતાનું રૂપ જોઈને મરક મરક હસવા લાગ્યા. મહારાજે અરીસો પાછો આપ્યો સ્વામીને અને મહારાજ સ્વામી ઉપર રાજી થયા. આ વાત ઉપરથી એ જાણવાનું છે કે આધારાનંદ સ્વામીને મહારાજમાં હેત કેવું હશે, કેવી અલૌકિક આત્મીયતા હશે, કે એને મહારાજ પ્રત્યે કેવો પ્રેમ હશે કે તરત જ અરીસો લઈને મહારાજને આપ્યો કે લ્યો મહારાજ, તમે આજે તમારા જ દર્શન કરો, તમારું જ રૂપ જોવો. આપણે આપણા મોઢા જોવામાંથી ઊંચા આવી અરીસામાંથી તો ક્યારેક આપણે ભગવાનને દેખાડીને, કારણ કે આપણે કામ જ એટલા બધા હોય કે આપણને ભગવાન જ યાદ ન આવે. આપણને એમ થાય કે આખી દુનિયાનો કારભાર, સૌથી વધારે વહીવટ એ ભગવાને મને જ આપ્યો છે. આમ તો કોઈ એવું લખ્યું છે કે તમે ગવર્મેન્ટ ખાતામાં 10 મિનિટ બેસો તો તમને લાગશે કે જીવન ખૂબ જ મુશ્કેલ છે. દારૂડિયા સાથે 10 મિનિટ બેસો તો તમે અનુભવશો કે જીવન ખૂબ સરળ છે. સાધુ સંન્યાસી સાથે 10 મિનિટ બેસો તો તમને બધું જ દાનમાં આપી દેવાનું મન થશે. કોઈ નેતા સાથે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે તમારા બધા અભ્યાસો નકામા છે. લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ પાસે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે જીવા કરતા તો મરી જવું સારું. વેપારીઓ પાસે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે તમારી કમાણી તો ખૂબ ઓછી છે. વૈજ્ઞાનિકો સાથે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે તમારી અજ્ઞાનતા એ તો ખૂબ જ ઓછી છે. સારા શિક્ષકો સાથે તમે 10 મિનિટ બેસો તો તમને ફરીથી વિદ્યાર્થી થવાની ઈચ્છા થશે. ખેડૂત સાથે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે તમે તમારા જીવનમાં હજી અત્યારે આટલી બધી મહેનત તો કરી જ નથી. સૈનિક સાથે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે તમારી પોતાની સેવા કે બલિદાનનું તો કાંઈ મહત્વ જ નથી. એક સારા મિત્ર સાથે તમે 10 મિનિટ બેસો તો તમને લાગશે કે જીવન તો સ્વર્ગ જેવું છે. અને અંતે મનથી માત્ર એકવાર મંદિરમાં તમે ભગવાન થઈને 10 મિનિટ બેસો ને તો તમને લાગશે કે આખી દુનિયા હકાવી એ તો બહુ મોટી વાત છે, અઘરી વાત છે. ત્યારે આધારાનંદ સ્વામી એ મહારાજની મૂર્તિ સિવાય અધિક કાંઈ માનતા નહીં, અને આપણે મહારાજ સિવાય જ બધું અધિક માનીએ. મહારાજે ઠેર ઠેર નાના મોટા મંદિરો બંધાવતા અને એ મંદિરો માટે મૂર્તિઓ બનાવવાની હોય. હવે એમાં એક દિવસ ગઢપુરમાં સંતો ભક્તોની સભા પૂરી થઈ એટલે મહારાજ આધારાનંદ સ્વામીને કહે, સ્વામી તમે અત્યારે વડોદરા જાઓ અને ત્યાં જઈને તમે ધર્મદેવ, ભક્તિ માતા અને રાધા કૃષ્ણની સુંદર ધાતુની મૂર્તિઓ બનાવડાવો. અને આ કામ વડોદરાના પથાજી સલાટ કરે છે એની પાસે તમે કરાવજો, અને રામનવમીનો ઉત્સવ આવે ત્યાં ચારેય મૂર્તિ તૈયાર થઈ જાય એ રીતે તમે ગોઠવજો. સ્વામી કે મહારાજ 4 મૂર્તિ બનાવવાની છે અને એ પણ પાછી ધાતુમાંથી, એટલે રામનવમી એ તો નહીં થાય પણ થોડીક વાર લાગશે. દિવાળી કા તો પ્રબોધની એકાદશી આવશે ત્યાં સુધીમાં 4 મૂર્તિનું કામ પૂરું થશે. મહારાજ કે સારું, એ રીતે ગોઠવી દો. અને પછી મહારાજે પૈસાની લેણ દેણનો એક પત્ર એ નાથ ભક્તો ઉપર લખી આપ્યો. અને મહારાજે કહ્યું, સ્વામી કોઈ પણ કામમાં કાંઈ પણ અવરોધ આવે તો આ નાથ ભક્તને તમારે પૂછવું. એ નાથ ભક્ત બધી વાતનો તમને ખુલાસો કરશે અને તમારી મદદ કરશે. અને ધાતુની મૂર્તિઓના કામકાજ માટે તમારે રોજ શહેરમાં એકવાર જવું, અને જ્યારે પણ શહેરમાં જાઓ ત્યારે એક હરિભગતને તમારે સાથે લઈને જવું. એકલા ક્યારે પણ હરિભગત વિના તમારે શહેરમાં જવું નહીં. અને નાથ ભક્ત તમને જ્યાં પણ કહે ત્યાં તમારે રહેવાનું, અને એ તમામ પ્રકારની તમારી સેવા કરશે, અને જે પણ કાંઈ તમારે જરૂર હશે એ તમામ જરૂરિયાત એ નાથ ભક્ત પૂરી કરશે.
આવી રીતે મહારાજે સ્વામીને વાત કરી અને સ્વામી મહારાજની આજ્ઞા માથે ચડાવીને અને વડોદરા જવા માટે નીકળ્યા. સાથે મહારાજે નવા સાધુ કેશવાનંદ સ્વામી એમને પણ સાથે જોડમાં મોકલ્યા. સ્વામી વડોદરા પહોંચ્યા. વડોદરા આવીને નાથ ભક્તને પત્ર આપ્યો. નાથ ભક્તએ મહારાજનો પત્ર વાંચ્યો અને પત્ર વાંચીને તરત જ શિલ્પ ગોઈતા અને સારી એવી ધાતુની 4 મૂર્તિ બનાવવાનું કામ એ ધીરે ધીરે શરૂ કર્યું. પછી તો મહારાજ ફરતા ફરતા રંગોત્સવ કરવા માટે અમદાવાદ આવ્યા. મહારાજ અમદાવાદ આવ્યા એટલે એ સમયે વડોદરામાં જ્યાં નાથ ભક્તની ત્યાં સ્વામી ગયા હતા, આધારાનંદ સ્વામી, એ નાથ ભક્તની ઘેબરની રસોઈ મહારાજને અમદાવાદમાં હતી. એટલે મહારાજ ઘેબરની રસોઈ હતી એટલે સંતોને ઘેબરના 4 ટુકડા કરીને એમાંથી 2 ટુકડા એ સંતોને પીરસતા હતા સંતોની પંગતમાં. એટલે મહારાજ પીરસતા હતા 2 ટુકડા. એમાં મહારાજ પીરસતા પીરસતા થોડેક આમ પહોંચ્યા ત્યાં અચાનક મહારાજને આધારાનંદ સ્વામી યાદ આવ્યા. સ્વામી ક્યાં હતા? વડોદરાની અંદર. અહીંયા અમદાવાદમાં મહારાજને સ્વામી યાદ આવ્યા. એટલે સ્વામીએ ઘેબરના 2 ટુકડા લઈને કપિલેશ્વરાનંદ સ્વામી હતા એમને આપ્યા. લ્યો સ્વામી. પાછા મહારાજ ઘેબર પીરસવાનું શરૂ કર્યું અને થોડે દૂર પહોંચ્યા નિત્યાનંદ સ્વામી પાસે. ત્યાં પાછા આધારાનંદ સ્વામી ફરીથી યાદ આવ્યા. મહારાજને હેત કેટલું વિશે સ્વામી સાથે કે વારે વારે સ્વામી યાદ આવતા હતા. એટલે પાછા 2 ટુકડા લીધા ને પાછા સ્વામીને પીરસા. હવે આવી રીતે 2 ટુકડા બીજા સંતોને 2 વખત મેળા એટલે એ પંક્તિમાં કોઈ બીજા એકાદા સાધુ બેઠા છે. એને મહારાજને કીધું કે મહારાજ આવી રીતે તમે પક્ષપાત કાં કરો? 2 ટુકડા તમે વધારે પીરસા આ 2 સંતોને. એટલે મહારાજ થોડા ગરમ થઈને કેમ કે આપણે આધારાનંદ સ્વામીને અત્યારે વડોદરા મોકલા છે અને સ્વામી પરિશ્રમ કરીને ત્યાં ગયા છે અને અમારા વચનથી તે ત્યાં રહે છે. બીજું, આધારાનંદ સ્વામીને રહેવાનું જમવાનું કાંઈ પણ ઠેકાણું નથી, તેમ છતાં પણ અમારા આજ્ઞાથી તે ત્યાં રહે છે. અને તમે તો અહીંયા રોજ નવા નવા મિષ્ટાનો રસોઈમાં જમો છો, તેમ છતાં પણ સંશય કરો છો અત્યારે. અને અમે એ આધારાનંદ સ્વામીની ઉપર રાજી થઈને આ 2 સંતોને 2 વખત 2 ટુકડા વધારે પીરસા, તો એમાં વળી તમને શું વાંધો છો? આમ મહારાજે કીધું એટલે બધા સંતો મૌન થઈ ગયા. પછી બધા સંતોને થયું કે ભાઈ આ તો ભગવાનની કળા અકળ છે, એમાં કઈ આપણી બુદ્ધિ પહોંચે નહીં, આમાં કઈ સંશય ન કરાય. આ તો ભગવાનનો દિવ્ય ભાવ કહેવાય. એમાં તો ભગવાન જે પણ કરતા હોય એ બધું બરાબર જ કરતા હોય. પછી મહારાજ અમદાવાદમાં રંગોત્સવ પૂરો કરીને પાછા વડતાલ આવ્યા અને મહારાજ વડતાલમાં મંદિરમાં ઉતર્યા. એ સમયે મહારાજ ગોમતી તળાવ ગળાવવાનું કાર્ય કરાવતા હતા અને મહારાજ ત્યાં વાકો લીમડો, એ વાકા લીમડાની હેઠે પાટ ઉપર બેઠા હતા. મહારાજ પાટ ઉપર બેઠા હતા અને આધારાનંદ સ્વામી વડોદરાથી આવ્યા અને સ્વામી આવીને મહારાજને દંડવત કરવા લાગ્યા. અને સ્વામી દંડવત કરતા હતા એટલે મહારાજ તરત જ આમ પાટ ઉપરથી ઊભા થઈને મહારાજ સ્વામીને ભાવથી ભેટા. મહારાજે જેટલા પણ ગુલાબના હાર પહેર્યા હતા, બાજુબંધ, પોચી, તોરા, જે પણ બધા આભૂષણો ધારણ કર્યા હતા, હાર ધારણ કર્યા હતા, એ બધું જ સ્વામીને રાજી થઈને સ્વામીને ભેટમાં આપ્યું અને રાજીપો વ્યક્ત કર્યો. પછી મહારાજે આધારાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડ્યા અને મૂર્તિ સંબંધી બધી વાતો પૂછી અને સ્વામીએ પણ તમામ વાતો એ મહારાજની આગળ રજૂ કરી. મહારાજ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા અને જે મૂર્તિનું કામ સ્વામી વડોદરામાં રહીને કરાવતા હતા એ ધર્મદેવની મૂર્તિ, ભક્તિ માતાની મૂર્તિ, રામકૃષ્ણ દેવની મૂર્તિ, રાધા કૃષ્ણ દેવની મૂર્તિ એ આજે વડતાલ મુખ્ય મંદિરની બંને બાજુ, લક્ષ્મીનારાયણ દેવની બંને બાજુ એ આજે પણ એ મૂર્તિઓ આપણને દર્શન આપે છે. એ મૂર્તિ બનાવવામાં એ આધારાનંદ સ્વામીની મુખ્ય સેવા હતી. ત્યારે સ્વામીને તો મહારાજ સાથે હેત હતું, પરંતુ સામે મહારાજને પણ સ્વામી સાથે કેટલું હેત હતું એ મહારાજે આ ઘેબર પીરસા અને મહારાજ વારે વારે સ્વામીને યાદ કરતા એ પ્રસંગ ઉપરથી આપણને જાણવા મળે છે.
આમ તો આપણા સદગ્રંથોની અંદર એવું લખાણું છે કે જે સતી નારી હોય અને પતિ વિના જીવી શકે તેમ ન હોય તેવી પતિવ્રતા નારી કદાચ સતી ન થાય તો પણ પતિ વિયોગે તેનું શરીર એમલમ પડી જાય, આપોઆપ પડી જાય, તો એને સતી થવામાં કાંઈ પણ બાંધ નથી, એમાં કાંઈ પણ વાંધો કે દોષ નથી. આવું સદગ્રંથોએ લખ્યું છે. પણ અજ્ઞાની માણસોએ સમય જતા જતા એ વાતને પરિવર્તિત કરી નાખી કે કોઈ પણ પુરુષ મરે, કોઈ પણ પતિ મરી જાય એટલે એની પાછળ એના પત્નીએ આગમાં પડીને મરી જ જવું, એની પાછળ એને દેહ ત્યાગ કરી જ દેવાનો. એની પછી કોઈ પણ મહિલાએ પોતાના પતિ ધામમાં ગયા પછી, મર્યા પછી કોઈએ પણ જીવવું નહીં. આવી રીતે ઘણા બધા કુરિવાજો એ સમયમાં જોવા મળતા. સ્ત્રી જીવવા માંગતી હોય, પોતાનો મોક્ષ કરવા માંગતી હોય, તેમ છતાં પણ સગાવાલા પરિવારજનો આ બધા ભેગા થઈને એને પરાણે અગ્નિ હોય એમાં નાખીને સળગાવી દે. આવો નારી સમાજમાં શોષણનો કપરો યુગ ચાલતો, અને એમાં પણ ઘણા પ્રાંતો, ઘણા પ્રદેશો એવા હતા કે એમાં આ કુરિવાજો તો વધારે પ્રમાણમાં જોવા મળતા. બંગાળ તથા ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં સતી પ્રથાના ભયંકર કુરિવાજો એ વધારે હતા. અને એમાં પણ રાજા રામ મોહન રાય, જેના વિશે તમારે સમાજ વિદ્યામાં ભણવામાં આવે, એ રાજા રામ મોહન રાય એની સાથે એવા એક બે પ્રસંગો બન્યા કે એને એ પ્રસંગોથી જીવનમાં ખૂબ જ દુઃખ હતું. આ બંગાળના રાજા રામ મોહન રાય, એનું મૂળ નામ તો રામ મોહન રાય હતું, પણ એની આગળ રાજા એ એમને મળેલી પદવી છે. એને એની નજર સામે એવા એક બે પ્રસંગો, એવા એક બે ઘટના ઘટી કે એને સતત મનમાં એવું થતું કે આના વિશે કાંઈક તો કાયદા, કાંઈક તો બંધારણ થવું જ જોઈએ. પહેલી ઘટના એવી બની કે પોતાના પિતાજી એમ સ્વર્ગવાસ થયા, મૃત્યુ પામ્યા, એટલે એની પાછળ એની માં એને જીવતા જ એ અગ્નિમાં સળગાવી દીધા. થોડો સમય ગયો એટલે એના મોટા ભાઈ એનું મૃત્યુ થયું, એટલે એના પોતાના સગા ભાભી એને પણ એ પોતે જીવવા માંગતા હતા, મોક્ષ કરવા માંગતા હતા, તેમ છતાં પણ એને છતે દેહે જ અગ્નિમાં સળગાવી દીધા. આ બે ઘટના રાજા રામ મોહન રાય પોતાના કુટુંબમાં જોઈ અને એનાથી એને ખૂબ જ દુઃખ થયું. અંતરમાં એને ખૂબ જ વલોપાત થયો. એટલે એને મનમાં વિચાર કર્યો કે આવી રીતે પતિ મરી જાય અને પછી સ્વેચ્છાથી કોઈ પ્રાણ નીકળી જાય તેવી નારી સતી થાય તો એમાં કાંઈ બાધ નથી, કાંઈ વાંધો નથી. પરંતુ કોઈને જીવવું જ હોય તેમ છતાં પણ જો એને પરાયણે આવી રીતે અગ્નિમાં નાખી દે, પરાયણે એને સળગાવી દે, આ તો મોટું પાપ છે, આ મોટો કુરિવાજ છે. અને ખરેખર શાસ્ત્રોની તો આવી કોઈ પણ પ્રકારની રીતિ જ નથી. પતિ મરી જાય એની પાછળ આવી રીતે બળીને મરવું, એની કરતા તો પરમેશ્વરને પતિ માનીને એનું ભજન કરીને મરી જવું સારું. તો મોક્ષ થાય, તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. હવે આવા વિચારો બધા રાજા રામ મોહન રાયને મનમાં ઘોળાવાના શરૂ થયા. અને અંતે એને એવો દ્રઢ સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે મારે હવે આ કુરિવાજ બંધ કરવો છે, એને નાબૂદ કરવો છે. ઈસવીસન 1827માં અલ્હાબાદમાં પ્રયાગ ક્ષેત્રમાં મોટો કુંભ મેળો થયો. અને આ કુંભ મેળાની અંદર મોટા મોટા મહાપુરુષો, મોટા આચાર્યો, ધર્મચાર્યો, મઠાધિપતિઓ એ બધા આ કુંભ મેળાની અંદર આવતા. એટલે રાજા રામ મોહન રાયને એમ થયું કે આ મેળાની અંદર હું પણ જાઉં અને કોઈ મહાપુરુષની જો મને મદદ મળે તો આ મારું કાર્ય, આ મારે એક કુરિવાજ બંધ કરાવવો છે, એ કાર્યમાં મને મદદ મળે. એટલે એવા હેતુથી, એવા ભાવથી એ પણ આ કુંભ મેળાની અંદર આવ્યા. અનેક ધર્મચારીઓ, અનેક મઠાધિપતિઓ, અનેક મહાપુરુષોને મળ્યા અને એને વાત કરી કે આવી રીતે અમારા કુટુંબમાં આ ઘટના ઘટી છે અને મારે આ સતી પ્રથાનો જે પણ કાયદો છે, જે પણ કુરિવાજ છે, એ મારે નાબૂદ કરવો છે. પણ આ બાબતમાં બીજા કોઈ પણ મઠાધિપતિઓએ, આચાર્યોએ, ધર્માચાર્યોએ કોઈ પણ ધ્યાન દીધું નહીં, કોઈ પણ રસ આપ્યો નહીં.
ઘણા સંતો મહંતોને મેળા પણ રાજા રામમોહન રાયનો પ્રશ્નનું કઈ સમાધાન થયું નહીં. પણ આ કુંભ મેળામાં હજી પણ એવા કોઈ સાચા સંતો મળી જાય, એવા કોઈ સત્પુરુષો મળી જાય ને મને આ કાર્યમાં મદદ કરે, એની શોધખોળ હજી શરૂ હતી. અને ઘણા જીવોના કલ્યાણને માટે પવિત્ર સંતોના દર્શન થાય એ હેતુથી મહારાજે નરો નારાયણાનંદ સ્વામી અને એના સંત મંડળને પણ આ કુંભ મેળામાં મહારાજે મોકલ્યું હતું. હવે આ સ્વામી અને એનું સંત મંડળ આખું એ આ કુંભ મેળાની અંદર હતા. એનો યોગ થયો રાજા રામમોહન રાયને, અને એને સંતોના વાણી, વર્તન અને દર્શનથી દિલમાં ટાઢક થઈ. એનું દિલ ઠર્યું કે આવા સંતો તો મેં મારે ક્યારેય જિંદગીમાં જોયા નથી. એટલે સહેજે સંતો પાસે જઈને વાત કરી કે આવી રીતે અમારા કુટુંબમાં, પરિવારમાં ઘટના ઘટી છે અને મારે આ સતી પ્રથાનો જે પણ કુરિવાજ છે એ મારે નાબૂદ કરવો છે, બંધ કરવો છે. એટલે સ્વામી કહે કે રાજા રામમોહન રાય, હું તો તમારી શું મદદ કરી શકું, પણ તમે ચિંતા ન કરો. અત્યારે આ કળયુગની અંદર અનેક જનહિતના કાર્યો કરવા માટે અને સમાજોમાં જે ધર્મના નામે ચાલતા દુષ્કર્મો, દૂષણો એને ટાળવા માટે અત્યારે કળયુગની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. આ સ્વામિનારાયણ ભગવાન અમારા ઈષ્ટદેવ છે. હાલમાં તે ગઢપુરની અંદર વિરાજમાન છે. માટે તમે અત્યારે અમારી સાથે આવો ગઢપુર, અને તમે આ સ્વામિનારાયણ ભગવાનની આગળ તમે પ્રાર્થના કરો. એ તમારી પ્રાર્થના સાંભળશે અને પછી મહારાજ તમારી ઉપર કૃપા કરશે. એટલે તમે આ જે પણ કુરિવાજ છે એ તમે બંધ કરાવી શકશો અને એને લગતો ઓળખતો યોગ્ય તમે કાયદો પસાર કરી શકશો. રાજા રામમોહન રાયને સ્વામીની વાતમાં વિશ્વાસ આવ્યો અને પોતાનું કાર્ય સ્વામી દ્વારા સિદ્ધ થશે એવી આશા બંધાણી. અને પછી નરો નારાયણાનંદ સ્વામી સાથે રાજા રામમોહન રાય ગઢપુર આવ્યા. આવીને મહારાજના દર્શન કર્યા, પ્રણામ કર્યા, આખી સભાને પણ વંદન કર્યા. અને રાજા રામમોહન રાય મહારાજના દર્શન કરીને ખૂબ જ અંતરથી રાજી થયા. નરો નારાયણાનંદ સ્વામીએ મહારાજને બંગાળમાં ચાલતા કુરિવાજની બધી વાત કરી અને સ્વામીએ કહ્યું, મહારાજ, આ રામમોહન રાય ખૂબ જ દુઃખી છે, કારણ કે તેમના માતાને એના ભાભીને જીવતા જ સળગાવી દીધા છે. એટલા માટે મહારાજ, જો આપ કંઈક કૃપા કરો, કરુણા કરો, તો પછી એનું આ દુઃખનું કંઈક નિવારણ આવે અને એ કુરિવાજ બંધ કરાવી શકે. રાજા રામમોહન રાય પણ પોતાના હૃદયના જે પણ કઈ ઉદ્ગારો હતા એ મહારાજની આગળ રજૂ કર્યા. મહારાજ કહે, આવી રીતે કોઈ પતિ મરી જાય અને એના વિયોગે જો સતીનું શરીર પડી જાય તો તેમની પાછળ સળગાવી દે એ તો ઠીક, પરંતુ સતીની ઈચ્છા હોય કે મારે તો હજી જીવન જીવવું છે, મારે તો હજી મોક્ષ કરવો છે, મારે હજી મારું જીવન પૂર્ણ કરવું છે, અને તેમ છતાં પણ જો એને બાળી દેવામાં આવે, સળગાવી દેવામાં આવે તો એ મોટો અધર્મ છે, મોટું પાપ છે. ખરેખર આવા દૂષણો સમાજમાંથી તો કાઢવા જ જોઈએ. રાજા રામમોહન રાય કે, મહારાજ, આથી જ હું તમારી પાસે આવ્યો છું. તમે મારી ઉપર કંઈક કરુણા કરો, કૃપા કરો અને મારી આમાં કંઈક મદદ કરો. હવે આ બધી વાત મોટી બા સાંભળતા હતા. એને પણ સ્ત્રી સમાજ ઉપર દયા આવી અને એને પણ મહારાજને વિનંતી કરી કે મહારાજ, સ્ત્રી સમાજના હિતનું આ કાર્ય છે, આ તમારી સિવાય બીજા કોઈથી થશે નહીં, અને આપ એમની ઉપર કંઈક કૃપા કરો તો આ કુરિવાજ એ ધીરે ધીરે બંધ થાય. એટલે મહારાજે જોયું કે અત્યારે કયા કયા સંતો હાલમાં ગઢપુરની અંદર છે. તો ગઢપુરમાં આધારાનંદ સ્વામી એ સમયે હતા. એટલે મહારાજે આધારાનંદ સ્વામીને બોલાવ્યા સભામાં. આધારાનંદ સ્વામી સભામાં આવ્યા અને મહારાજ કે, સ્વામી, તમે ધ્યાનમાં બેસો. સ્વામી ધ્યાનમાં બેઠા અને થોડી વાર થઈ એટલે સ્વામી ધ્યાનમાંથી જાગૃત થયા. મહારાજ સ્વામીને કે, સ્વામી, તમે ધ્યાનમાં શું જોયું? એટલે સ્વામી કે, મહારાજ, મને તો ધ્યાનમાં એક અંગ્રેજ અધિકારી દેખાણો. મહારાજ કે, સ્વામી, તમને જે પણ ધ્યાનમાં અંગ્રેજ અધિકારી દેખાણો ને એનું તમે આબેહૂબ ચિત્ર તૈયાર કરો અને એ ચિત્ર તૈયાર કરીને તમે મને આપો. હવે એ અંગ્રેજ અધિકારી બીજું કોઈ નહીં પણ એ અંગ્રેજ અધિકારી હતા મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ.
આ એ જ સર જ્હોન માલ્કમ હતા કે જેને પછીથી મહારાજે પોતે લખેલી શિક્ષાપત્રી મહારાજે આપી હતી અને જે હાલ ઇંગ્લેન્ડ લંડનની અંદર આપણે જોઈએ છીએ. સ્વામીએ મહારાજની મરજી જોઈને એક જ દિવસમાં આ સર માલ્કમનું ચિત્ર સુંદર રીતે તૈયાર કર્યું અને મહારાજને અર્પણ કર્યું. મહારાજ સર માલ્કમનું ચિત્ર જોઈને ખૂબ જ રાજી થયા અને પછી મહારાજે એ સર માલ્કમના ચિત્ર નીચે શુકાનંદ સ્વામી પાસે લખાણ કરાવ્યું, ભલામણ પત્ર લખાવ્યો અને એમાં એવું લખાણ કરાવ્યું કે સર માલ્કમને માલુમ થાય કે અત્યારે બંગાળ પ્રાંતમાં સતી પ્રથા તથા સ્ત્રી શોષણનો અતિ કુરિવાજ ચાલે છે. જો તે માટે તમે અમારી મદદ કરો, અમારું આ કામ કરો તો તમારું ઘણું સારું થાય. ઈશ્વર ઈચ્છાથી તમને મુંબઈના ગવર્નર તરીકે નિમાયા છો અને બંગાળના જે પણ ગવર્નર છે એ તમારા મિત્ર છે. માટે તમે ભેગા થઈને આ કુરિવાજ બંધ કરો અને આ રાજા રામ મોહન રાય જે પણ પ્રસ્તાવ મૂકે એ પ્રસ્તાવ તમે સ્વીકાર કરો. એવી રીતે મહારાજે આવી ભલામણ એ પત્ર નીચે એ શુકાનંદ સ્વામી પાસે લખાવી. આ પત્ર પછી મહારાજે રાજા રામ મોહન રાયને આપ્યો, પણ એટલાથી મહારાજને સંતોષ ન થયો એટલે મહારાજે ત્યારે સાથે દાદા ખાચરના કારભારી હરજી ઠક્કર એને મોકલા કે તમે સાથે મુંબઈ જાઓ, અમે તમારી સાથે છીએ, તમારું આ કામ કાંઈ પણ સંકટ વિના પૂરું થશે અને તમને 100% સફળતા મળશે, એટલા માટે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. હરજી ઠક્કર અને રાજા રામ મોહન રાય બંને પત્ર લઈને મુંબઈ આવ્યા. મુંબઈ આવીને સર માલ્કમને પત્ર આપ્યો અને સર માલ્કમે જ્યાં પત્ર ખોલીને જોયું ત્યાં સૌથી પહેલા જ પોતાની પ્રતિકૃતિ, પોતાનું જ ચિત્ર આબેહૂબ જોયું. ચિત્ર જોઈને તો એને તો આશ્ચર્ય થયું કે આવું સારું મારું ચિત્ર દોર્યું કોને? એટલે હરજી ઠક્કરને પૂછ્યું કે આ મારું ચિત્ર આ સરસ મજાનું દોર્યું કોને? એટલે હરજી ઠક્કરે વાત કરી કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એને આધારાનંદ સ્વામી પાસે આ તમારું સરસ મજાનું ચિત્ર બનાવડાવ્યું છે. અને અમારા સ્વામિનારાયણ ભગવાન એ અનેક સ્ત્રી સમાજના હિતના કાર્યો કરી રહ્યા છે, સમાજ હિતના કાર્યો કરી રહ્યા છે. તેમજ અત્યારે હાલમાં તે એ ગઢપુરની અંદર વિરાજમાન છે અને પૂર્ણ પુરુષોત્તમ એને ઓળખે છે, બધા સર્વ અવતારના અવતારી બધા કહે છે અને એના સંતો એ પણ એ બધા મહાસમર્થ છે. આવી રીતે ભગવાનના મહિમાની, સંતોના મહિમાની વાતો કરી અને સર માલ્કમને કીધું કે તમે તમારા મિત્રને, બંગાળના તમારા મિત્ર છે એને તમે વાત કરો, તમે પત્ર લખો તો પછી આ સ્ત્રી શોષણનો, સ્ત્રી પ્રથાનો, સતી પ્રથાનો જે પણ કંઈ કુરિવાજ છે એ કુરિવાજ બંધ થાય અને યોગ્ય કાયદો એ અમલમાં આવે. પછી સર માલ્કમના અંતરમાં મહારાજે પ્રેરણા કરી અને એને પોતાના મિત્ર જે બંગાળના ગવર્નર હતા એને ભલામણ પત્ર લખ્યો, નીચે સહી કરી અને આ ભલામણ પત્ર એ રાજા રામ મોહન રાય સાથે બંગાળમાં મોકલાવ્યો. રાજા રામ મોહન રાયે બંગાળમાં આવીને આ પત્ર, ભલામણ પત્ર એક ત્યાંના ગવર્નર હતા એને બંગાળના ગવર્નરને આપ્યો. એ વાંચ્યો અને એને ધીરે ધીરે આ સતી પ્રથાની આગળ કાયદો લાવવા માટે એ તરફના પગલાઓ શરૂ કર્યા અને 1 વર્ષની અંદર સતી પ્રથાનો કાયદો એ અમલમાં મૂક્યો અને સતી પ્રથાનો જે પણ કુરિવાજ હતો એ કુરિવાજ એને બંધ કર્યો. આમ અંગ્રેજોએ ભારતમાં આ કાયદો પસાર કરેલો, પણ આ કાયદા પસાર કરવામાં આ સમાજના હિતના કાર્યમાં, સતી પ્રથાના કાર્યમાં આધારાનંદ સ્વામીને મહારાજે નિમિત્ત બનાવ્યા હતા. આધારાનંદ સ્વામી એ મહારાજની સાથે રહ્યા ત્યાં સુધી મહારાજની મરજી પ્રમાણે રહેતા. અનેકવિધ સત્સંગના સ્વામીએ કાર્યો કરેલા છે. જેમ મહારાજ અને વડીલ સંતોનું જીવ વળે એમ સ્વામીનું અંગ વળતું, સ્વામીનું જીવન વળતું. તેથી જ મહારાજે સ્વામીને અનેક કાર્યોમાં નિમિત્ત પણ બનાવ્યા છે. સ્વામીએ પોતાના જીવનમાં માત્ર 23 વર્ષની ઉંમરે સૌથી પહેલો ગ્રંથ નારાયણ અંગ ચિંતામણી રચ્યો. પછી મહારાજની હયાતીમાં જ શ્રી હરિની સચિત્ર જન્મપત્રી ગ્રંથ રચ્યો અને પછી મહારાજના ધામ ગમન બાદ મહારાજ ધામમાં ગયા
પછી સ્વામીએ સંવત 1896 આસો વદ 14ના દિવસે વડતાલમાં રહીને યમ યાતના ગ્રંથ રચ્યો. આ ગ્રંથ માત્ર 346 કડીનો ગ્રંથ છે, પણ આ ગ્રંથમાં 28 નરકના કુંડના સ્વામીએ વર્ણન કરેલ છે. બીજું, આ ગ્રંથમાં સ્વામીએ એવા બધા 60 જેટલા સરસ મજાના નરકકુંડના ચિત્રો પણ દોર્યા છે. અને એ ચિત્રમાં સ્વામીએ એ સમયમાં જે પણ વનસ્પતિજન્ય રંગો વાપરાતા, એ રંગો સ્વામીએ એવા વાપરાતા કે આજથી 200 વર્ષ થયા, પણ તેમ છતાં પણ એ ચિત્રો બેગડા નથી. અને એ રંગો અત્યારે એવા ને એવા આપણને જોવા મળે છે. ત્યારે સ્વામીએ 346 કડીનો આ યમયાતના ગ્રંથ રચ્યો. હવે આજના સમયમાં તો વિડીયો ફોટા એની સાથે આપણે સાંભળીએ, પણ આજથી 200 વર્ષ પહેલા સ્વામીએ ચિત્ર સાથે લખાણ સાથેનો આ અદ્ભુત યમયાતના ગ્રંથ એ સંપ્રદાયને સૌથી મોટી ભેટ આપી. બીજું, સ્વામીએ રચેલો ચોથો ગ્રંથ છે અક્ષર બાવણી. આ ગ્રંથ સ્વામીએ સંવત 1910 આસો સુદ એકાદશીએ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સાનિધ્યમાં રચ્યો હતો. અને આ ગ્રંથમાં સ્વામીએ મહારાજનો મહિમા વર્ણવ્યો છે, તેમજ જગતનું નાશવંત પણ કીધું છે. બીજું, આ ગ્રંથમાં સ્વામીએ કક્કાના જેમ શબ્દ હોય એમ કક્કાના અનુક્રમમાં 54 છદ છપ્પઈમાં આ ગ્રંથ લખ્યો છે. આ હતો સ્વામીનો ચોથો ગ્રંથ અક્ષર બાવણી ગ્રંથ. પછી સ્વામીનો 5મો ગ્રંથ છે શિક્ષાપત્રી દોહાવલી. આ ગ્રંથ મહારાજે જે શિક્ષાપત્રી લખી એને હિન્દી ગદ્યમાં ગૂંથેલી છે, અને શિક્ષાપત્રી દોહાવલી નામનો 5મો ગ્રંથ સ્વામીએ લખેલો છે. પછી મહારાજ ધામમાં ગયા એના પછી 27-28 વર્ષે સ્વામીના અંતરમાં એવો સંકલ્પ થયો કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો એની પાસેથી વારે વારે સત્સંગમાં એવી વાતો આપણે સાંભળીએ છીએ કે મહારાજ તો ધામના ધામી છે, મહારાજ તો સર્વોપરી છે, અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અને મહારાજના ચરિત્રો એ પણ સર્વોપરી છે. તો મહારાજના આ બધા ચરિત્રો ભેગા કરીને મહારાજનો જો એવો ચરિત્રનો ગ્રંથ લખીએ તો ભવિષ્યમાં સત્સંગ સમાજ માટે ખૂબ જ ઉપયોગી બને. પણ મહારાજની કૃપા થાય તો આ ગ્રંથ રચવાનું કાર્ય એ હું શરૂ કરું. અને પછી સ્વામીએ વડતાલમાં રહીને સંવત 1914 જેઠ સુદ 8 ના દિવસે સ્વામીએ જીવનનો સૌથી છેલ્લો ગ્રંથ લખવાનું શરૂ કર્યું. અને આ ગ્રંથ હતો શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ. આ ગ્રંથમાં સ્વામીએ મહારાજનો મહિમા, મહારાજનું સર્વોપરીપણું, મહારાજના જીવનના તમામ પ્રકારના ચરિત્રો, આ તમામ વસ્તુઓ સ્વામીએ આ ગ્રંથની અંદર લખી છે. બીજું, આ ગ્રંથ સ્વામી લખતા ત્યારે વારે વારે એવું કહેતા કે જ્યાં સુધી મહારાજની ઈચ્છા હશે ત્યાં સુધી હું આ ગ્રંથ લખીશ. એનો અર્થ કે સ્વામીને પહેલેથી એવી ખબર હતી કે આ ગ્રંથ તો એટલો બધો મહાન થવાનો છે, આ ગ્રંથ તો એટલો બધો વિશાળ થવાનો છે કે આ ગ્રંથ સંપૂર્ણ તો મારાથી પૂર્ણ નહીં થાય, પણ જ્યાં સુધી મહારાજ મારી પાસે લખાવશે ત્યાં સુધી હું આ ગ્રંથ લખીશ. અને આ ગ્રંથ સ્વામીએ 13 વર્ષ 5 મહિના અને 14 દિવસ લખીને સંવત 1828 માગસર સુધી 7મના દિવસે સ્વામી મહારાજના ધામમાં ગયા. પણ આ ગ્રંથ એવો ગ્રંથ હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અજોડ, એક અદ્ભુત અને એક અદ્વિતીય છે. મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે, જ્યારે આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર 1,02,564 છંદ ચોપાઈ છે. એટલા માટે આ હરિચરિત્રામૃત ગ્રંથ એ હિન્દી સાહિત્યનો આખા વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો ગ્રંથ છે. અને આ ગ્રંથની કથા એ હવે આપણે આવતી સંસ્કાર સભાથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગ્રંથ તો ખૂબ જ લાંબો છે, ઘણા બધા પૂર છે, ઘણા બધા તરંગો છે, પણ જેટલો સમય હશે, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે, મોટા સંતોના આશીર્વાદ હશે, ત્યાં સુધી આપણે દર વખતે સંસ્કાર સભાની અંદર આ ગ્રંથનું શ્રવણ કરીશું.
આજની સંસ્કાર સભાને આપણે વિરામ આપીએ છીએ અને આવતી સંસ્કાર સભાથી આપણે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ એના મહિમા વિશે એ ગ્રંથનો પ્રારંભ એ આપણે આવતી સંસ્કાર સભાથી કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.